સાંભળજો, બુદ્ધિજીવી વર્ગ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સાંભળી લે ભાવનગર તમામ. બુદ્ધિજીવી વર્ગ એટલે કોણ? કોઈ પણ સમાજ અને રાષ્ટ્રનો વિકાસ છે ને એ એના બુદ્ધિજીવી વર્ગ ઉપર નભે છે, તો જ શક્ય છે સાહેબ. તમે મૂર્ખાઓના નિવેદનને આંબેડકર વાદ ન કહી શકો. સાંભળજો, મૂર્ખાઓના નિવેદનને આંબેડકર વાદ ન કહી શકો. એ તો બે ડગલા આમે હાલે ને બે ડગલા આમે હાલે સાહેબ. કોઈ પણ સમાજનો રાષ્ટ્રનો વિકાસ એના બુદ્ધિજીવી વર્ગ ઉપર નભે છે. અને બાબા સાહેબે બુદ્ધિજીવી વર્ગની વ્યાખ્યા કરી કે બુદ્ધિજીવી એટલે કોણ? બુદ્ધિજીવી એટલે કે આજથી આવનાર 10 વર્ષ જોઈ શકે કે મારો આ સમાજ ક્યાં રસ્તે જશે. બુદ્ધિજીવી એટલે કોણ? કે કદાચ ને કોઈ રસ્તો ભૂલી જાય ને તો ફરી એને સમજાવી સુધારીને ફરી યોગ્ય જગ્યાએ પાછો પ્રસ્થાપિત કરી દે, એને બુદ્ધિજીવી વર્ગ કહેવાય. બુદ્ધિજીવી વર્ગ નિષ્ઠાવાન હોય, ઈમાનદાર હોય ને હરામખોર હોય. એની કોઈ વ્યાખ્યા એ તો નિષ્ઠાવાન ભાગ હરામખોર હોય તો હોય બુદ્ધિજીવી, એમાં કઈ મોટી વાત નથી. બુદ્ધિજીવી વર્ગ પદ ભૂલેલા માણસોને રસ્તા બતાવે છે. અને કોઈ પણ રાજ્યની આપણે એમ કહીને કે આ ફલાણા ભાઈની 1000 કરોડની સંપત્તિ છે કે લાખની સંપત્તિ છે કે કરોડોની સંપત્તિ છે, એમ આ રાજ્યની સંપત્તિ કેને કહેવાય? રાજ્યની સંપત્તિ એ રાજ્યની સમૃદ્ધિ જે હોય ને એ નક્કી કરે કે આની સંપત્તિ કેવી છે. અને સમૃદ્ધિ બુદ્ધિજીવી વર્ગ જ લઈ આવી શકે. આ બહુ ચોખ્ખી વ્યાખ્યાઓ છે. આમાં મારી કોઈ એમાં હવે ઈ તમારો બુદ્ધિજીવી વર્ગ ક્યાં છે ઈ ગોતવાનો છે. અઘરું છે. અને જ્યાં સુધી એ વર્ગ તાકાતથી મેદાનમાં નહીં આવે ત્યાં સુધી આપણે આ બધું સહન કરવાનું. બહુ ચોખ્ખી વાત છે. હાલો હું તમને દાખલો આપું, દાખલા વગર આમાં છે ને નહીં સમજાય. સાંભળજો આ માતાઓ તો ખાસ. કોઈ પણ સમાજનો વિકાસ જોવો હોય ને બાબા સાહેબની દ્રષ્ટિએ, કે કોઈ પણ સમાજ કે સમુદાય વિકસિત છે કેના ઉપર નક્કી થાય? તો બાબા સાહેબ એમ કહેતા કે એ સમાજમાં મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ કેટલું છે એ જોઈને નક્કી કરી શકાય કે એ સમાજનો વિકાસ કેટલો છે. એ સમાજમાં મહિલાઓનું જાગૃતતા કેવી છે, મહિલાઓનું શિક્ષણ કેવું છે. હવે સાંભળજો, હવે એક બરોબર એક શિક્ષક, સાંભળજો, એક શિક્ષક પોતાના ક્લાસરૂમની અંદર ભણાવે છે બધા વિદ્યાર્થીઓને ભણાવે છે. આખો ક્લાસ હકડે ઠક ભરાઈને બેઠો છે. માસ્ટર ભણાવે છે અને એ માસ્ટર ભણાવતા ભણાવતા વાર્તા કરે છે અને કહે છે કે એક જહાજ દરિયાની સફર કરવા માટે નીકળ્યું છે. સાંભળજો, એક જહાજ દરિયાની સફર કરવા માટે ધીમું 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 જઈ રહ્યું છે. એમાં બને એવું કે દરિયાની એક ચટ્ટાનમાં, એક પથ્થરમાં એ જહાજ ભટકાય છે. સાંભળજો, ભટકાય છે અને એમાં એ જહાજને ડૂબવાનો વારો આવે છે. અને ત્યારે જહાજનો જે કેપ્ટન હોય ને મેન, સાંભળજો, જહાજનો જે મેન કેપ્ટન હતો એને કીધું કે જો તમારી આજુબાજુ નાની નાની બોટો લગાવાઈ ગઈ છે જેને સેફટી બોટ કહેવાય, તમે એમાં ઠેકડો મારીને ઉતરી જાઓ, કેમ કે આ જહાજ ડૂબવાનું છે અને તમે મરી જાશો. તમે જેટલું બને એટલી ઝડપથી આમાં ઉડી જાઓ, ઠેકડો મારી જાઓ, તમારો જીવ બચાવી લ્યો. એક પછી એક મજા ઠેકડા મારવા, એક પછી એક મજા ઠેકડા મારવા. સાંભળજો, મજા ઠેકડા મારવા. હવે બને છે એવું કે જગ્યા હવે એક ખાલી છે અને પતિ ને પત્ની બે જહાજમાં ઊભા છે. હવે ગમે એકને જ જગ્યા મળી શકે એમ છે, એકનું મરવાનું નક્કી છે. સાંભળજો, પતિ ને પત્ની જહાજમાં ઊભા છે, બચાવવાની જગ્યા એક જ છે, કે પતિ બચી શકે કે પત્ની બચી શકે. એ સમયગાળામાં ઈ પતિએ પોતાની પત્નીને આમ જહાજમાં ધક્કો માર્યો અને પોતે ઠેકડો મારીને બચીને અને હાલતો થઈ ગયો. આ દ્રશ્ય બેઠું કરીને શિક્ષકે બાળકોને કીધું કે હવે જ્યારે આ પતિ જાતો તો ત્યારે પત્નીએ એના પતિને શું કીધું હશે? એટલે એક પછી એક બધા જવાબ આપે છે, એની બુદ્ધિ પ્રમાણે જવાબ આપે છે, એની બુદ્ધિ પ્રમાણે જવાબ આપે છે. ઘણા એમ કહે છે કે આ તો જો જેને મારી હારે જીવન મરવાના સગંધ ખાધા હતા એ મને મોતના મોઢામાં મૂકીને વયો જાય છે, હરમાતોય નથી. એમ બધા પોતપોતાનો. પણ એમાં એક બાળકને છેલ્લી પાયરીમાં બેઠો તો બાળકને ઉભો કર્યો
તું શું વિચારે છે? અને એ બાળકને જવાબ દીધો કે કદાચ ને એ પત્ની એવું બોલી હશે કે ભલે હું અહીંયા મરી જાઉં પણ આપણી ઘરે આપણી એક દીકરી છે ને એનું તમે ધ્યાન રાખજો, ભલે હું અહીંયા મરી જાઉં. અને શિક્ષક કે બહુ સાચો જવાબ છે એ કે આ વાર્તાનો બરોબર છે, પણ તને આ કેમ ખબર પડી કે આવું જ બોલ્યા હશે? અને ત્યારે એ બાળક કહે છે કે મને બીજી કઈ ખબર નથી, મને એટલી જરૂર ખબર છે કે બરોબર મા રમા પોતાના 4 સંતાનોને ગુમાવી, મા રમા બાબા સાહેબના ઘરના ઇન્દુ, રમેશ, ગંગાધર, રાજ, રત્ન નામના ફૂલના કુમળા જેવા બાળકોને એને ગુમાવી દીધા. અને એ જિંદગીનો છેલ્લો શ્વાસ જ્યારે મા રમા લેતી હતી ત્યારે બાબા સાહેબે એને કીધું કે રમા હું તને નહીં જવા દઉં. અને ત્યારે મા રમાએ બાબા સાહેબને કીધું તું કે સાહેબ મારું તો જવું પડે, ભલે હું મરી જાઉં પણ આપણા 7 કરોડ દીકરાઓનું ધ્યાન રાખજો, આપણા 7 કરોડ દીકરાઓનું ધ્યાન રાખજો. મને ઈ ખબર નથી કે એણે શું કીધું છે, મને તો મારી મા રમાની ખબર છે કે એણે આવું કીધું છે. વાર્તા એથી આગળ જાય છે. હવે એ દીકરી ને બાપે ઉછેરી, લાડકોટથી મોટી કરી, પરણાવી દીધી. પછી તો બાપે વયો ગયો. પછી એક દિવસ એ દીકરી એના માવતરની ત્યાં આવે છે. તાળું હતું, હવે તો મા બાપ તો હતા નહીં. તાળું ખોલ્યું, જૂની એક ડાયરી હતી ના બાપની, એ ખોલી. એમાં એ દિવસે જ્યારે જહાજ ડૂબતો તો તેની ઘટના લખેલી હતી. અને એમાં ઈ વાંચતા દીકરી રોય છે. એમાં લખ્યું હતું કે જયે મેં તને ધક્કો મારીને હું પોતે મારો જીવ બચાવીને વયો ગયો હતો ને, ત્યારે મને એમ થાતું હતું કે હું એ તારી ભેગો કેમ ન મરી ગયો, હું કઈ રીતે જીવી શક્યો? મારે મરી જ જવું જોઈએ. હું તને અઢળક પ્રેમ કરતો હતો પ્રિય, એવું નહોતું કે મને તારી હારે વેર હતો, હું તને ખૂબ જ પ્રેમ કરતો હતો. પણ પછી મેં વિચાર્યું કે કદાચ ને હું એ મરી જઈશ તો મારી દીકરીનું કોણ? આ એક ઘટનાથી મેં મારો જીવ બચાવી અને હું નીકળી ગયો.